ચાણસ્મા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સંયોગથી ઠંડી છાશનું વિતરણ કરાયું. કાઝા ગરમીમાં લોકોએ લાભ લીધો. પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યને લોકોએ સ્વયંભૂ બિરદાવ્યું. પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે આવેલ સરદાર ચોકમાં વહેલી સવારે દાતાશ્રીના સંયોગથી ઠંડી છાશ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો. ત્યાં મોટી સંખ્યામાં ગરમીમાં રાહત અનુભવતી ઠંડી છાશનું સેવન કરી પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવ્યું હતું. ચાણસ્મા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં આજરોજ દાતા શ્રી ગોગા મહારાજના પરમ ભક્ત શ્રી અમથાભાઈ જોરામભાઈ દેસાઈના સ્મરણાર્થે તેમના પૌત્ર પરેશભાઈ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના માધ્યમથી ઠંડી છાશ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઠંડી છાશનું સેવન કરી અત્યારે હાલના સમયમાં આ આગ દઝાડતી ગરમી સામે રક્ષણ મેળવ્યું હતું. આ પ્રસંગે દાતા શ્રી પરેશકુમાર મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ ન્યૂઝ 24. શહેરની અંદર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતા શ્રી ગોગા મહારાજના પરમ ભક્ત મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈના પરિવાર તરફથી તેમના પિતા શ્રી અમથાભાઈ જોરાભાઈ દેસાઈના સ્મરણાર્થે ઠંડી છાશના સેવાનો કેમ્પ રાખવામાં આવ્યો છે ચાણસ્મા સરદાર ચોકની અંદર, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરમીમાં રાહત મેળવીને ઠંડી છાશનું સેવન કરીને ગરમી સામે રાહત અનુભવી હતી અને લોકો દ્વારા પણ પત્રકાર એકતા પરિષદના આ સેવાના કાર્યને બિરદાવ્યું હતું.